એ રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? અરે ખેડૂત મિત્રો, આજે આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. આપણા મિત્ર છે વિપુલભાઈ, અને તેમને એક નવી વેરાયટી આપેલી હતી, અને એ વેરાયટીનું આપણે જોવા માટે ફિલ્ડ માટે આવ્યા છીએ, અને સાથે આપણે અરીનો કંપનીની ટીમ પણ છે. તો ચાલો આપણે વધુ માહિતી આપણે ખેડૂત પાસેથી લઈએ કે તમને આ વેરાયટી કેવી લાગી, અથવા કેટલું વાવેતર છે અને કેટલો બીજનો ઉપયોગ કર્યો છે. નમસ્કાર વિપુલભાઈ. નમસ્કાર વિપુલભાઈ, તમારું પૂરું નામ અને એડ્રેસ અને મોબાઈલ નંબર આપો ને. વિપુલભાઈ પરસોત્તમભાઈ સાવલિયા, કાલાવડ, કૈલાસનગરમાં રહી, અને મોબાઈલ નંબર 9790135979. બરોબર છે. તો આ તમે વાડી છે ઈ જામનગર રોડ ઉપર કઈ જગ્યાએ આવેલી છે? લોકેશન હનુમાન નું મંદિર છે ને પિયાવો, એની પાછળની સાઈડમાં મારી વાડી આવેલી છે. બરોબર છે. રોડ ઉપર. તો આ આખો તમે જુઓ છો ખેડૂત મિત્રો, જુઓ આ પ્લોટ છે. વિપુલભાઈ, કેટલા વીઘાનો પ્લોટ છે? 8 વીઘાનો પ્લોટ છે. બરોબર છે. અને આમાં બિયારણનો દર, મતલબ કે તમે કેટલા બોક્સ આપણી પાસેથી લીધા હતા? 9 બોક્સ. 9 બોક્સ વાવેતર કરે. તમને કેવું પરફોર્મન્સ લાગે છે? બહુ સારી છે વેરાયટી. સારી છે. બીજા ખેડૂતને વવાય એવું છે? વવાય એવી છે વેરાયટી. બરોબર. ખેડૂત મિત્રો, સાંભળો તમે, ખેડૂતના મોઢેથી જ તમે સાંભળ્યું કે વેરાયટી બહુ સારી છે, નવી વેરાયટી છે. અરીનો સીડ ગોંડલની વેરાયટી છે. એ લોકો નવી વેરાયટી દર વર્ષે આપતા જ હોય છે. અને બિયારણની અંદર, ખાસ કરીને મગફળીની બિયારણની અંદર અરીનો સીડનું બહુ સારું એવું નામ છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ પોપટા અત્યારે 70 દિવસની આસપાસની થઈ ચૂકી છે ને. હવે આમાં જુઓ તમે, 30% એવા પોપટા છે કે જેમાં 3 દાણો છે. મતલબ કે હંડિયા ટાઈપ વેરાયટી છે, જેથી કરીને તમારું ઉત્પાદન જાજુ મળે અને ટૂંકી જાય છે, વહેલી પાકતી જાય છે. 100 થી 110 દિવસમાં પાકી જાય છે. અને તમારે જો બીજો શિયાળુ સિઝનમાં પાક લેવો હોય તો તમે એને હાર્વેસ્ટિંગ કરીને બીજું શિયાળુ સિઝનમાં વાવી શકો. જોરદાર વેરાયટી છે ખેડૂત મિત્રો. એક વખત તમે આ વેરાયટી અપનાવો, 100% રિઝલ્ટ સારું છે. અને ફૂગનો પ્રશ્ન પણ ઓછો આવે છે, અને વજનમાં બહુ સારી થઈ છે. બરોબર ને ભાઈ? વજન બહુ સારો થઈ. અને સાથે આપણે જોઈએ તો હવે અરીનો સીડમાંથી આપણે ભાઈ સિદ્ધાર્થ સાહેબ આવ્યા છે, તો એની સાથે બે ચર્ચા કરીશું. સાહેબ, તો નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે ઘોલેજ બીજ નિગમમાંથી મહેન્દ્રભાઈ વિપુલભાઈને ફાર્મ ઉપર લઈ આવ્યા. અમને મહેન્દ્રભાઈના ઘણા સમયથી ફોન આવતા હતા કે તમે સાહેબ એકવાર આવો, મગફળીની વિઝિટ કરો. તો ઓતરા વેરાયટી અત્યારે જે ધૂમ મચાવે છે, એના ઘણા બધા રીઝન છે કે અત્યારે મગફળીની દુનિયાની અંદર ઘણી બધી વેરાયટી છે. તમે જોવા જાવ તો મારે નામ લેવાની જરૂર નથી, ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે. તો એમાં અત્યારે સૌ પ્રથમ આનું નામ શું કામ આવે છે એની હું તમને વિસ્તૃત ચર્ચા કરું. પેલા તો સૌ પ્રથમ આનું ફોતરું એકદમ આછું થાય. બીજું, 3 દાણાવાળા પોપટા વધારે આવે, જેથી કરીને આપણે એને ગુજરાતીમાં સાંઢિયો ટાઈપ કહી, જેથી કરીને ઉત્પાદન વધારે મળે. બીજું કે ફોતરું આછું છે એટલે આનો દાણોનો ભરાવો પુષ્કળ થાય. અને પછી હજી કે ભાઈ એકદમ આછું ફોતરું ને એકદમ સફેદ દાણો થાય. એટલે માર્કેટ યાર્ડની અંદર જે બીજી વેરાયટીના ભાવ હોય 1100-1200 જે હાલતા હોય, એનાથી 50 થી માંડીને 100-150 રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં ભાવ વધારે મળે. બીજું કે અત્યારે ઘણી બધી કંપનીઓ બોક્સ લઈને આવે છે. તો એક ખેડૂત મિત્રોને ખાસ એક મારી ભલામણ છે કે તમે બોક્સ જ્યારે પસંદગી કરો ત્યારે આપણે એરિનો સીડ્સનું બોક્સ એક આ રીતનું આવે છે. બીજું કે એરિનો સીડ્સની કોઈ પણ તમે બોક્સ લ્યો, એની ઉપર અહીંયા વાવેતરની પદ્ધતિ અહીંયા લખેલી છે. કેટલા કિલો બીજનો દર રાખવો, વાવેતરની પદ્ધતિ કયા સમયે વાવવી, પ્લસ કેવી જમીનને અનુકૂળ છે, અને કેટલા ટેમ્પરેચરની અંદર એનું વાવેતર કરવું, એ બધી માહિતી બોક્સમાં આપેલી છે. તો કોઈ ખેડૂત મિત્રોને ખાસ મારી ભલામણ છે કે તમે જ્યારે મગફળીનું બિયારણ પસંદગી કરો ત્યારે છેતરાતા નહીં. ખાસ મેં તમને જે કીધું એ જોજો. આ વસ્તુ અત્યાર સુધીમાં કોઈ આપતું નથી, કોઈ આપશે પણ નહીં. બીજું કે મહેન્દ્રભાઈ અમને વિઝિટ માટે લઈ આવ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. બીજું, મહેન્દ્રભાઈ આગળ વિસ્તૃત આપણને થોડું ઘણું કહે. બહુ સરસ સાહેબ માહિતી તમે આપી. સાંભળ્યું ખેડૂત મિત્રો કે આરીનો સીડ ખાલી તમને બિયારણ પ્રોવાઈડ નથી કરતું એવું નથી, કે એમાં કેટલો બીજ દર રાખો. અને ખાસ કરીને મારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે ખેડૂત ભાઈઓ, તમે બીજ દર પૂરો રાખજો, જેથી કરીને ઉત્પાદન તમને પૂરેપૂરું મળી રહે. તમે જોઈ શકો છો કે આ સિંગલ પ્લાન્ટ છે, એક જ છોડવો છે. તમામ પોપટા જોઈ લ્યો, બરોબર. 55 થી 60 ડેટા છે, અમે ટોટલ ગણેલા છે. આ નખલ્યું છે એ અલગ છે, બરોબર. અને તમને લાઈવ પણ ઉપાડીને બતાવીએ, જોવો તમે, જો બરોબર. જો આ પોપટા ખૂબ સરસ વેરાયટી છે ખેડૂત મિત્રો, અને પરફોર્મન્સ જોરદાર છે. આપણે ઘણું બધું વેચેલું છે, અને બધાના રિસ્પોન્સ સારા છે. આજે ટીમ આપણી અરીનોની ટીમ આવી હતી, એટલે આજે ખાસ અમારા મિત્ર છે, એટલે એની નજીક અમારે એગ્રો સેન્ટરથી નજીક થાય.
અને એગ્રો સેન્ટરથી આપણી નજીક એની વાડી છે એટલે એના ફિલ્ડ ઉપર આજે આવેલા છીએ અને ખરેખર આ ફિલ્ડ જોઈને અને તબિયત ખુશ થઈ જવું ફિલ્ડ છે. પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતને મળે એમ છે. મારા ખેડૂત મિત્રોને ફરી એકવાર નમ્ર અપીલ છે કે આ વેરાયટી તમે એક વખત તમારા ખેતરમાં વાવજો, જેથી કરીને તમારું ઉત્પાદન વધે. બસ રજા આપશો. અને બીજા ખાસ એક વાત કે આપણે યુટ્યુબ ચેનલનું નામ છે કિસાન સાથી ભોલે બીજ નિગમ, એને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આ બીજા આપણા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી રહે અને અમે નવી માહિતી તમને પ્રોવાઈડ કરશું. રજા આપશો. જય જવાન, જય કિસાન.